નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. તો આવનાર પેપરની અંદર ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવવા માગું છું કે આપ સૌને ખૂબ જ સારી રીતે આપ પરીક્ષા આપી શકો અને અંગ્રેજીનું પેપર લખી શકો. જે માટે બધાને વિશ યુ ઓલ ધ બેસ્ટ ઓફ લક કહીશ. હવે હું આપને કહેવા માગું છું કે જો આપ આ પેપરની અંદર સારામાં સારું પરિણામ મેળવશો, તમે સારું રિઝલ્ટ લાવશો, તો જેથી કરીને તમારું નામ, તમારા ઘરનું નામ, તમારી શાળાનું નામ, તમારા કુટુંબનું નામ, તેમજ તમારા શહેરનું નામ, તમારા જિલ્લાનું નામ અને તમે તમારા રાજ્યનું અને દેશનું નામ પણ રોશન કરી શકો છો. તો આપ સૌને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ માર્ક મેળવવાનો પ્રયત્ન કરો અંગ્રેજી વિષયની અંદર અને દરેક વિષયની અંદર આપ સારું પરિણામ મેળવો એવી મારી આપને શુભકામનાઓ છે. અમારી શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓ, તેમજ અમારા ક્લાસીસની અંદર રહેતા વિદ્યાર્થીઓ, તેમજ ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી રહ્યા છે એ દરેકને હું શુભકામના આપું છું. અને અંગ્રેજીનું પેપર લખતા પહેલાં તમારે આ થોડી બાબતોની ધ્યાન રાખવી જોઈએ કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રશ્ન લખો છો તો શાંતિથી, ધ્યાનથી તમે પ્રશ્નને વાંચ્યા પછી ત્યારબાદ સમજીને જવાબ આપો. કદાચ કોઈ પ્રશ્ન તમને ફેરવીને પૂછેલો હશે તો તમે બીજો જવાબ ન લખી દો. ટ્રુ ફોલ્સ છે, ઓબ્જેક્ટિવ જે છે, આ લખવામાં સહેજ પણ ઉતાવળ ન કરશો, શાંતિથી વાંચી લખો. અને જ્યારે તમે સેક્શન ઈ લખો તો એની અંદર ખાસ સ્પેલિંગ મિસ્ટેક ન કરતા વાક્ય રચના જોજો. અને આખા અંગ્રેજી વિષયની અંદર જ્યારે પણ તમે પેપર લખો ત્યારે સ્પેલિંગ મિસ્ટેક કોઈ થવી જ ન જોઈએ બિલકુલ. અને વાક્ય રચનાની અંદર પણ ભૂલ ન થવી જોઈએ, ખાસ ધ્યાન રાખજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. મારી આપ સૌને પ્રાર્થના છે કે આપ સૌનું પેપર સારું જશે અને અમારી દુઆઓ તમારી સાથે છે. થેન્ક યુ.